પણ ભાગ્યશાળીઓ ઝટપટ ને ફટાફટ પૈસા મેળવવાની જે માણસને લાય લાગી છે ને, એ લાય માણસ માટે સારી નથી. એ માણસના જીવનને બરબાદ કરી નાખે છે. એક વિચારક કહે છે, ખિસ્સું ગરમ હોય પણ દાનત ભ્રષ્ટ હોય, એવો માણસ ઈમાનદારી દાખવી શકતો નથી. ખિસ્સું કેવું હોય? ગરમ હોય, અને દાનત ભ્રષ્ટ રહેલી હોય. એ માણસ ક્યારે પણ ઈમાનદારી દાખવી શકતો નથી. ગરમ ખિસ્સું તેને શરમ વિહોણું બનાવી દે. કુશાલભાઈ કરશો આમ? ગરમ ખિસ્સું શું બનાવી દે? શરમ વિહોણું બનાવી દે, અને નૈતિક રીતે કાયર બનાવી દે છે. પરિણામ દુષ્કૃત્યનો બોજ સહન કરી શકતો નથી. દેવું ચૂકવવાની બદદાનત એને પલાયનવાદી બનાવી દે છે. કોર કહીએ તો મારું ખબર હે અયો અસાંજો મળે ખલાસ થઈ ગયો હોય. આ બદદાનત છે લોકોની. અને આ લોકો અત્યારે માનો કે આપણા ધાર્મિક સમારંભોમાં ચડાવવા બોલે, એ ચડાવવાના પૈસા કેવા હશે? કંઈકની આંતરડી કકડાવી હોય. અમે પંચીને હતા ત્યારે 2-3 કેસ આવ્યા મારી પાસે. એક ભાઈએ કીધું, મહારાજ સાહેબ આપણા જૈન ભાઈને સમજાવો ને, કચ્છી ભાઈને, મારા પૈસા પડ્યા છે, વ્યાજ નથી દેતો ને પૈસા દબાવી રાખ્યા છે. અમે કીધું, એ મોટા માણસોને અમે ન કહી શકીએ. કહીએ તો પણ એ લોકો દાદ કોઈને દે નહીં. બિચારો રડતો હતો. હવે તમે વિચારો, આંતરડી અંદરથી કકડતી હોય, અને એ કોકના પૈસાથી કોક માણસ જલસા કરતો હોય. એ જલસા કેવા હોય? હા, બુરી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુઆ ઢોર કે ચાવ સે લુહા ભસ્મ હો જાય. અમારા એક પરિચિત ભાઈ છે, અવારનવાર પંચગીની મેં મળતા રહેતા હોય છે. કે મારા સાહેબ, પહેલાં અમે વ્યાજ મળતું હતું અને ઘર ચલાવતા હતા. હવે આપણા સાધર્મિકે હાથ ઊંચા કરી નાખ્યા છે. વ્યાજ મળતું નથી, જ્યાં ત્યાંથી નવડા મલાવીને ઘર ચલાવીએ છીએ. હવે વિધવાઓના પૈસા લઈ લીધા હોય, આવા બિચારા સામાન્ય દરજાના લોકોના પૈસા લઈ લીધા હોય, અને પછી માણસ કોલર ટાઈટ કરે. હા, કેવું લાગે? આપણે થોડી વાર રાજી થઈએ, કોઈ સારા સારા ચડાવવા બોલે ને, થઈએ ને, જય 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 નહીં, બીજું કાંઈક બોલીએ. શું બોલીએ? અનુમોદના અનુમોદના. પણ ભાગ્યશાળીઓ કોકનો જીવ બળે છે, કોકનો દિલ બળે છે, અને આપણે આ બોલી રહ્યા છીએ. એટલે પૈસા દેવું ચૂકવવાની બદદાનત એને પલાયનવાદી બનાવી દે છે, અને ભાગેડું બની જાય છે. ગરમ ખિસ્સું આવા માણસને કંટક રહિત નરમ સયા પ્રદાન કરી શકતું નથી. પરિણામે આવા લોકો પોતાની ઝાડમાં જાતે સપડાઈ અશાંતિના અનુભવ કરે છે. એટલે આ હેનરી થોરોની માનવતા વખાણવા જેવી છે કે ખેડૂતને કહી ન દીધું ચપટી વગાડીને કે આણે ક્યાં નથી તો દસ્તાવેજ તૈવ્યા, હવે તું જાણે તારા કામ જાણે, હું ખેતર પાછો નહીં આપું. પણ એણે ન કર્યું. એણે માનવતા દાખવી. બીજા માટે હું સાત્વિક વિચારોનો ફેલાવો કરાવું છું, અને એ મારા સાત્વિક વિચાર હું અમલમાં ન મૂકું તો એ ફેલાવો કરવાનો મતલબ પણ શું? એટલે આ હેનરી થોરોએ હાય ન લીધી કોઈની. અગર એકાદ કોઈક માણસની હાય આપણે લઈ લઈએ ને, તો એ હાય બહુ ખરાબ છે. તમે જુઓ આ બિચારો મૃગાપુત્ર કેવી હાય લીધી છે. આ તો ટૂંકમાં જ મેં પેરેગ્રાફનું વર્ણન કર્યું છે. ગ્રામજનોને કેવી રીતે લૂંટતો હતો, 500 ગામોના લોકો પાસે કેવા કર લેતો હતો, અને માણસને સત્તા મળે તો એ ગમે તે મારપીટ કરી શકે, ગમે તે કરી શકે. કાયદાના પણ ગેરઉપયોગ કરતો રહેતો હોય છે.
આજે સરપંચ હોય કે કોઈ પણ રાજકીય માણસ રહેલો હોય, અગર માનવતાવાદી હોય તો વાંધો નહીં, પણ જેણે માનવતા ગીરવે મૂકી દીધેલી હોય એ માણસ તો સત્તામાં અને પદને કારણે એ ગમે તે કરી શકે છે. આખા પૂરા જગતની આપણે વાત છોડી દઈએ તો આપણા રાજ્યમાં કેવા કેવા બનાવ બનતા હોય છે એ ઘણાને ખબર પડતા હોય છે. તો ચાલીએ, આ મરઘા પુત્ર આવી હાલત એની શા માટે થઈ છે? હવે આવો શરીર મળે મનુષ્યનો, એના કરતાં તો શરીર ન મળે એ સારું. શરીર જ નથી એનો પૂરો, અને છે તો એકદમ ગંધાય છે. ઉકરણા કરતાં પણ વધારે એનો શરીર ગંધાય છે. એટલી ગંધ એના શરીરમાંથી આવે છે. ન બોલી શકે, ન ચાલી શકે, ન જોઈ શકે, ન સરખી રીતે ખાઈ શકે. મને તો વિચાર એ આવ્યો કે ઠેલણ ગાડીથી જે ખાવાની વસ્તુ મોકલતા હતા એના માતાજી, તો કાણું હતું મોઢા પર, તો દાંત બાંત તો હશે નહીં, તો એ ખાવાનું શું બિચારી એની માં ભેજતી હશે, અને એ બિચારો ખાતો શું હશે? અને ખાતો હતો તો શાસ્ત્રમાં કીધું, આગમમાં, કે એ જે ખાતો હતો તે બધું શું થઈ જતું હતું? બધું પરું બની જતું હતું. ગઈકાલે મેં એક પેરેગ્રાફ છોડી દીધો અને સીધો એને 16 રોગોથી ઘેરાયો એવી વાત કરી, પણ એક પેરેગ્રાફ જે છોડેલો છે એની હું વાત કરું, સમજાય તો જરા કોશિશ કરજો. ત્યાર પછી તે રાજ પ્રતિનિધિ ઇકાઈ રાઠોડ, વિજય વર્ધમાન ખેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપા પાત્ર, રાજા તરફથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરનાર માંડલિક, જે પ્રદેશથી ચોમેર 2 યોજન સુધી કાંઈ ગામ ન હોય તે મંડળ અને તેના અધિપતિ, કૌટુંબિક, મોટા કુટુંબોના સ્વામી, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ. કદાચ સમજાશે નહીં, પણ એ શું કહેવા માગે છે? સાર્થવાહ, સાર્થનો નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કારણોમાં, ગુપ્ત મંત્રાવણોમાં, નિર્ણયોમાં અથવા વ્યવહારિક વાતોમાં સાંભળેલાને ન સાંભળ્યું અને ન સાંભળેલાને સાંભળેલું કહે. ઇકાઈ રાઠોડ શું કરતો હતો? મિટિંગોમાં કે કોઈ પણ કેસમાં જે સાંભળ્યું ન હોય એ લોકોને બનાવવા માટે શું કહે કે હા હું પેન્ટ સોયો. સાંભળ્યું ન હોય એને એમ કહે કે મેં સાંભળ્યું છે, અને એનાથી વિપરીત સાંભળ્યું હોય કાંઈક બરાબર તો તરત જ કહી દે મેં સાંભળ્યું જ નથી, મને ખબર જ નથી. આવું એક કામ કરતો હતો. તે ન સાંભળ્યું હોય તો કે મેં સાંભળ્યું છે. આ પ્રમાણે જોયું હોય, બોલ્યો હોય, ગ્રહણ કર્યું હોય અને જાણ્યું હોય, છતાં કહે મેં જોયું નથી. આ હું કી બેઠો જ ને, મૂકે કી ખબર જ ના, મૂકે કોલા અહીં પૂછો હતા, મૂકે મુજો કોલા નાલો કે નહોતા, હું ખબર ના કી. પોતે કાંઈ બોલ્યો હોય મીટિંગ વગેરેમાં બોલ્યો હોય, ચર્ચા થઈ હોય, છતાં પણ જ્યારે પોતા પર આવે ત્યારે શું કહી દે? આ હું બોલ્યો જ નહીં, આ કેર છે કોરંજો પુરાવો હોય. આ બધી વાતો છે ને આજના ઘણા માણસો પણ લગાડજો તમે. હા, ઘણા લોકો કહે છે ને આજે પોતા પર આવી જાય એટલે શું કહી દે? આ હું સોયો ને મૂકી ખબર ના, ફરી 2 કાન પર આવા રાખે. શું રાખે? હથ રાખે, મૂકે કી ખબર ના. બરાબર સાંભળ્યું હોય, ધ્યાનથી સાંભળ્યું હોય, તે છતાં પણ ખોટું બોલી નાખે. જોયું હોય, બરાબર નરી નજરથી સગી આંખે જોયું હોય, તે છતાં શું કહી દે? આવું કી પણ બેઠો ના. બોલ્યો હોય કાંઈક કેવી ચર્ચામાં, કોઈક નિર્ણય લીધેલા હોય અને પોતા પર આવી જાય તો તરત જ એ કહી દે મૂકે કી આવું કી જાણા જ નહોતો. કાંઈક લીધું હોય, શાસ્ત્રકાર કહે છે કાંઈક લીધું હોય તો ઇકાઈ રાઠોડ શું કહી દેતો? મેં કાંઈ લીધું જ નથી અને હું જાણતો નથી. આ પ્રકારના વંચનામય છેતરપિંડી ભરેલા વ્યવહારને, માયાચારને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. આ છેતરપિંડી અને માયાચાર એ એમ માનતો હતો કે આ મારો શું છે? આ મારો કર્તવ્ય છે.
એટલે એમાં એનું જીવન હતું, માયાચાર અને છેતરપિંડી, માયાચાર અને છેતરપિંડી. પ્રજાને પીડિત કરવી તે જ તેનું ધ્યેય હતું. લોકોને શું કરવા? હેરાન હેરાન હેરાન. ભાગ્યશાળીઓ મનુષ્ય અવતાર મળ્યો છે. અગર આપણે કોઈને હેલ્પ કરી શકતા હોઈએ તો બહુ સારી વાત છે, પણ શાયદ માની લો આપણે કોઈને હેલ્પ ન કરી શકતા હોઈએ તો હેરાન તો કોઈને ન કરવા જોઈએ. આપણે ધર્મ છે ને એને બહુ જ નાના વર્તુળમાં ગોઠવી દીધો છે. મહાવીર ભગવાને આટલો ધર્મ આટલા વર્તુળમાં ગોઠવ્યો નથી. હવે શાસ્ત્રો બધા આવી વાતો કરતા હોય તો એ બધું આપણા જીવનમાં કેટલું રાખવાનું હોય છે. ઘણા કે મારા સાહેબ અમે તપસ્યા કરી શકતા નથી. અરે ભાઈ સાહેબ, તમે તપસ્યા માટે અફસોસ કરો છો, પણ તમારી બીજી જિંદગી તો જુઓ. અને તપસ્યા માટે કંઈ ફોર્સ નથી. બધા શાસ્ત્રોમાં તપસ્યા સારી છે, કરવા જેવી છે, જરૂરી છે, પણ ફોર્સ નથી કે આટલી તપસ્યા થશે તો જ તમારી મુક્તિ થવાની છે. પણ મુક્તિ માટે આવી ચીજો પણ ખપશે. કઈ ચીજો? તમે માની લો કે આપણે તપ સારા તપતા હોઈશું, પણ માનવતા આપણામાં નહીં હોય તો? હા, નહીં હોય તો? અને માનવતા વગર ક્યારે પણ ધાર્મિકતા આવતી જ નથી. આ એકબીજા સાથે સંકળાયેલા છે. ધાર્મિકતા, માનવતા, સાધુતા, ભાગવતતા, આ બધી લાઈન છે, લિંક કરેલી છે. તો આ ઇકાઈ રાઠોડ એનો એક જ ધ્યેય, શું કરવું? પરેશાન, બધાને પરેશાન કરવા, હેરાન કરવા. સત્તાનો સદુપયોગ નહીં, સત્તાનો દુરુપયોગ. પદ મળે, કોકને પદ મળે ને તો પદને શણગારે, પદને શણગારી દે. અને ક્યારેક ક્યારેક કોકને પદ મળતો હોય ને એ પદને સાવ બદનામ કરી નાખે. કારણ કે પદ પચાવવો પણ બહુ કઠિન છે. અમે સાધુ બન્યા તો સાધુ પદ પચાવવો પણ સહેલો નથી. આ તો પચે તો ઠીક છે, નહીં તો અમને પણ અપચો થઈ જાય આ સાધુ જીવનમાં. એટલે પદો કોઈ પણ રહેલા હોય, માણસને પચે તો બહુ સારા, ન પચે તો એ પદોનો માણસ દુરુપયોગ કરતો રહેતો હોય છે. અમે તો ઘણી વખત સાંભળતા રહેતા હોઈએ છીએ મોટા શહેરોમાં પણ કે પૈસા માટે કેવું કેવું ચાલે છે. અમારા એક પરિચિત ભાઈ છે ઇન્દોરમાં, એ કહેતા હતા, મારા સાહેબ હમણાં ઇલેક્શન ચાલે છે એટલે અમારે 10 કરોડનો ચાંદલો કરવો પડશે. એ તો કાંતિભાઈ વધારે જાણે છે. તો એમણે કીધું, મારા સાહેબ શું કરીએ, આખી સિચ્યુએશન બેકાર બની ગઈ છે. ચારે બાજુ ગુંડા તત્વ ગોઠવાયેલા હોય. આજે અતિ પૈસાદાર થવું બહુ જોખમ છે. મુંબઈમાં બિલ્ડરોના કામ કરવા એ પણ સહેલા નથી, બહુ જોખમ છે. ક્યારે ને ક્યારે આધાવેધીમાં, જમીનની લે વેચમાં બિલ્ડરોના ખૂન થાય છે, કમોતે મરે છે. મારા કરતાં તમને વધારે ખબર હશે. એ ભાઈએ કીધું, મારે છે ચાંદલો ન કરીએ તો નજરમાં આવી જઈએ, કારણ કે અમારા બિઝનેસ જ એવા હોય. 10 કરોડ આપીશું તો સામે 100 કરોડની અપેક્ષા હશે અમને પણ. જમીન માટે જે તે કરવા પડે ને. હા, સિગ્નેચર તો આ લોકોનો ગોગો પૂજીશું. એટલે અમારી જમીનો જે સલવાયેલી પડી હશે, એસ્ટેટનું કામ હોય, એ જમીનો સલવાયેલી પડી હોય તો આ લોકો જરાક જલ્દી સિગ્નેચર કરી આપે. નહીં તો કહે કે હમણાં નહીં પછી, હમણાં નહીં પછી, હમણાં નહીં પછી. ગઈકાલે કોઈક ભાઈ બેઠા હતા, એ કહેતા હતા, આમ જોવા જઈએ તો ઘણું બધું બગડેલું પડ્યું છે. અને હોય જ ને, આ 5મો વારો છે બાપા. હા, હવે આપણે ચોથારામાં થોડા બેઠા છીએ કે બધું સુધરેલું દેખાય. મારા સાહેબનો એક સ્લોગન છે કે મેરા ભારત મહાન, પછી 100 में से 99 बेईमान, फिर भी मेरा भारत महान.